वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् श्री कृष्णं वन्दे जगद्गुरुं। मनोजिवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये।
જન્મ્યા કૌશલ દેશ વેશ બટુ નો લઈ તીર્થ માહી ફર્યા. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં યુચરી. જેમ સદગુરુ સેવા સોયલી એને નિભાવવી મુશ્કેલ. જેમ નટ ચડે દોર પરે એવો છે આખે. તો સંત ચટકો લાગ્યા વિના કીરી જે કીર્તા. જેમ ઈયળની ભમરી બને તો પછી આ નરને કેટલી વાર. આજ રોજ દાદાના દિવ્ય સાનિધ્યમાં એમના ફળિયામાં કષ્ટભંજન દેવના આંગણામાં ઉજવાઈ રહેલો આ મહોત્સવ અને એની ઢળતી સાંજે તમારી સમક્ષ દાદાને આપણે કાલાવાલા કરવા છે. દાદાના સાનિધ્યમાં કંઈક આનંદ કરવો છે. શેર હોય કે સવા શેર હોય, અરે શેર હોય કે સવા શેર હોય, પછી ભલે ને આખા એ ગામની હારે વેર હોય, પણ જેની માથે મારા કષ્ટભંજન દાદાની મહેર હોય એને આમ કાયમ લીલા લહેર હોય. તો એવી કંઈક આપણે લહેર કરવાની છે દાદાના સાનિધ્યની અંદર. પ્રેમના તાતણે બંધાઈ અને હું ને તમે અહીંયા ભેળા થયા છે. અને વિશેષ આનંદ એ વાતનો છે કે આજે આ જ આખો જે ઉત્સવ છે, જે મહોત્સવ છે, એ જેની સેવા થકી શોભી રહ્યો છે એવા સ્વયંસેવકો મારી વચ્ચે ઉપસ્થિત છે. એટલે તમને વધાવો જોરદાર તાળીથી. કારણ કે આ મહોત્સવની શોભા તમે છો. અને આવા સમય મારે કંઈક હાસ્યની વાતો કરવી છે, થોડી સાહિત્યની વાતો કરવી છે. અને દાદાના સાનિધ્યમાં આજે હું જ્યારે આવ્યો છું ત્યારે દાદાના 2-3 છંદો નવા લખી આવ્યો છું અને 2 નવા દાદાના ભાવો લખી અને આવ્યો છું. એ તમને આજે પહેલી વાર હું સંભળાવીશ. તો કંઈક એવી મહિમાની વાતો કરીશું, સંત મહિમાની વાતો કરીશું. ગોપીનાથજી મહારાજના પ્રદેશ એટલે કાળિયા ઠાકર એવા ગોપીનાથજી મહારાજના પણ ગુણ ગાઈશું. આપણા સંપ્રદાયની અસ્મિતા, આપણો સત્સંગ, એના મહિમાની કંઈક વાતો કરીશું. પણ કાર્યક્રમની આ શુભ શરૂઆત કરતા પહેલા ઘેલા નદીનો કાંઠો હોય અને મહારાજ સાહેબ રાસ રમવા માટે તૈયાર થાય, કડે પટકો બાંધી અને હાથમાં દાંડિયારા લઈ સંતોની સાથે રાસ રમે અને બ્રહ્માનંદ સ્વામીની કલમ છે એ ચાલતી હોય ત્યારે બ્રહ્માનંદ સ્વામી શું લખે? તો ઘમ મમ ઘુઘરુ ગમાંક ઠમ મમ જાંજર ઠમાંક. ઘમ મમ ઘુઘરુ ગમાંક ઠમ મમ જાંજર ઠમાંક. ઘમ મમ મમ ઘુ ગમાંક ગત નિશંક ગાવે. જગ 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 મકાટ ધક ધક થાય થાય તટાટ નૌટમ પ્રગટ લીલાટ લલિત લાટ લાવે. હત મત હત કુથલીન પત પત પ્રિય સત પ્રવીણ કત કત ગંધ શેષ કીન
ભગવાન સ્વામિનારાયણ રાસ રમતા હતા, પણ કોની સાથે રમતા હતા? અને બ્રહ્માનંદ સ્વામી શું કહે? સંતન અભિરામ ધામ ક્રમત સમત પ્રમત કામ નમત ભ્રમત વ્રમત ગામ વામ હામ લોભે. સંતન અભિરામ ધામ ક્રમત સમત પ્રમત કામ નમત વ્રમત વ્રમત ગામ વામ હામ લોભે. અટન ઘટન યતિ ઉદામ બન ઠન ઠન ધામ ધામ તજ વિશ્રામ અતિ વિભ્રામ શ્યામ સુંદર શોભે. અને ભગવાન સ્વામિનારાયણ છે આ ધરતી ઉપર અવતર્યા, અને મને ને તમને જે આ સત્સંગ આપ્યો, મને ને તમને જે સુખી કર્યા. સહજાનંદ સ્વામી એ છપૈયા જન્મીને ધર્મ ભક્તિ ઘેર જોને આવ્યા અવતારી. ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સહુન ચીંજા સુખકારી. શિક્ષા પત્રીનું પાન વચના મૃત ગ્રંથ મહાન નિર્વિકારી સંત આપકે વાત પધારી. સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ એવા કરોડ વંદન કહું સહજાનંદ સ્વામી. અને છેલ્લે એક એવો છંદ છે, ભગવાનના 99 નામ છે, એ એક છંદની અંદર આવી જાય. ત્યારે હરે કૃષ્ણ બોલું ત્યાં હૈયામાં હામ ચડે, સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને. નીલકંઠ બોલું ત્યાં નિર્વિકાર થાવું ને, નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને. સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાને, ન્યાલ કરણ ઘનશ્યામે મોહ્યા છે મનને. સ્વામિનારાયણ ધર્મ એમને આપ્યો જોડ એવા કરોડ વંદન કહું સહજાનંદ તમને. કરોડ વંદન કહું સહજાનંદ તમને. કરોડ વંદન કહું સહજાનંદ તમને. ભલે જમાનો બગડી ગયો અને કળયુગ આવ્યો ક્રૂર,
ઘણા નથી કહેતા જમાનો બગડી ગયો, જમાનો બગડી ગયો, પણ કહું છું કે ભલે જમાનો બગડી ગયો અને કળયુગ આવ્યો ક્રૂર, પણ કષ્ટભંજન દાદાના દેવળમાં મેં નજરે બાળ્યાનું. આખી દુનિયા છે એની દ્રષ્ટિ અત્યારે સારંગપુર ધામ ઉપર છે. બધાય સવાર સાંજ સારંગપુર 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 કરી રહ્યા છે. અને જે લોકોએ તને મને ધને આ મહોત્સવની અંદર સેવા કરી બાપ, એની નોંધ કષ્ટભંજન દાદાએ લીધી. એવી દિવ્ય અને ભવ્ય કથા પણ ચાલી રહી છે. અને સ્વયંસેવકો તો 24 કલાક ખડે પગે સેવા કરી રહ્યા છે. બાકી આ દિવાળીનો સમય કોઈને ફોન કર્યો ન થાય, પણ એવા સમયની અંદર તમે અહીંયા સેવા કરીને આ કામ બહુ કઠણ છે. યાદ રાખો, દુનિયામાં ઘણી વસ્તુ કઠણ છે. સાંભળો, કઠણમાં કઠણ શું? તો કે કાંકરેજી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડ્યા વગરના અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હેમાળાના ટાઈટ કઠણ, કહાયની વાટ કઠણ, ઉદયની દાઢ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફરી ગયેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ. એથી આગળ તો કે કોબીની ભાજી કઠણ, બેંકની હરાજી કઠણ, જુગારની બાજી કઠણ અને ચસકી ગયેલા માજી કઠણ. અમારે ગરડા ગોપીનાથજી મહારાજનું મંદિર છે. સવારે હું મંદિર ગયો, પ્રદક્ષિણા ફરતો હતો ને તો એક માજી મારી પાસે મને કે લે બટા કાજુ બદામ ખા, એટલે મેં મોઢામાં નાખ્યા. વળી 2 પ્રદક્ષિણા ફરીને આવ્યો ને મને કે લે બટા કાજુ બદામ ખા, એટલે મેં મોઢામાં નાખ્યા. વળી 2-3 પ્રદક્ષિણા ફરીને આવ્યો ને મને કે લે બટા કાજુ બદામ ખા, એટલે મેં મોઢામાં નાખ્યા. ને પછી મેં માજીને કીધું, માજી તમે ક્યારના મને આપો છો, તમે ખાતા હો? મને કે બટા મને ભાવે બહુ, મોઢામાં નાખું દાંત નહીં, સગળીને તને આપું. હા, અમારે કોરોના કાળ હતો ને એ વખતે ગરડામાં 2 ડોશીમાં વાત કરતા હતા. એક ડોશીમાં બીજા ડોશીમાં કહેતા હતા, એ કે મારા દીકરાની વહુને કોરોના આવ્યો. તો પેલા ડોશીમાં કે બહુ સારું કહેવાય, લગ્ન થઈ ગયા 10 વર્ષથી કાંઈ હતું નહીં ને. પૂજ્ય સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, એકવાર જોરદાર તાળીથી વધાવો. કથા વાર્તાની કેણી જેની, કથા વાર્તાની કેણી જેની, અને હનુમાનજીનો મહિમા ખાસ આપણને હવને કથા સંભળાવતા એવા સાધુ હરિપ્રકાશ દાસ. એકવાર જોરદાર તાળીથી વધાવો. એટલે વાત તમને એ કરતો તો કોબીની ભાજી કઠણ, જુગારની બાજી કઠણ, ચસકી ગયેલા માજી કઠણ, એથી આગળ તો ઊંટની ચાલ કઠણ, કાચબાની ઢાલ કઠણ, શ્રીફળની ચાલ કઠણ, ઊંટની ચાલ કઠણ, 2 નંબરનો માલ કઠણ. એથી આગળ તો કે ચોમાહાનો ગારો કઠણ, નદીનો કિનારો કઠણ, પત્નીનો પારો કઠણ, યુપીની બંડી કઠણ, કલકત્તાની મંડી કઠણ, રાજસ્થાનની રણચંડી કઠણ, મુંબઈમાં માળો કઠણ, અમારે સુરતની ગાળો કઠણ, બરોડાનો ચાળો કઠણ, ઘરમાં રાખવો હાળો કઠણ, અમદાવાદનો રિક્ષા વાળો કઠણ, મહેસાણામાં ફાળો કઠણ, ખાવું અને ખવડાવવું કઠણ, વગર તરાપે તરવું કઠણ, ગુરુ જ્ઞાનની ઉક્તિ કઠણ, સંતોષ વગરની તૃપ્તિ કઠણ, અને આવા સદગુરુ વગરની મુક્તિ કઠણ. ભલા માણા, એવા સંતો મને તમને મળ્યા છે. તન તોડે મન મોડે અને ધનને સમજે ધૂળ, જગાય અને જાણજે તું સાચું સાધુ કુળ. 1 કિલો સોનાની ઈંટ હોય, ગળામાં પહેરી હોય, એ રૂડી ન લાગે, પણ 2 ગ્રામનું જો પેન્ડલ હોય અને હારો ઘાટ ઘડ્યો હોય તો ગળામાં પહેર્યું હોય ને હોની શોભે, ગળું એ શોભે અને હોનું એ શોભે. એનું કારણ શું? એનો હારો ઘાટ ગળાણો. મારીને તમારી જગતના ચોકની અંદર કિંમત એટલે થઈ છે, આવા સદગુરુએ આપણા ઘાટ ઘડ્યા છે બાપ. નથી ઘણા કહેતા મને ભાઈ કે તમે શું ન કરા, હે હરી હે હરી હે હરી કર્યા કરો. હરી હું તમારી સામું જોવે છે? હું એને કહું, હરીને ઇંગ્લિશમાં લખવું હોય કેમ લખાય? HAR અને I. H એટલે હજ, A એટલે એરટેલ, R એટલે રિલાયન્સ અને I એટલે આઈડિયા. બધા ટાવર પકડાય ને ઈ આરી છે.
બધા ટાવર પકડે ઈ હારી છે. વળી મને એક ભાઈ મને કહેતા કે તમે સ્વામિનારાયણ કર્યા કરો, સ્વામિનારાયણના પરચા હું? એટલે હું એને કહું, મેં કે જો આ જીએસટી ગયું, આ નોટબંધી ગઈ, આ યુદ્ધ ગયું, આ કોરોના ગયું, અમે આમ ટીપટોપ રહીને એ અમારા ખર્ચા પૂરા કરે ને એ દાદાના મોટા પરચા છે. અને હું તો કહું, તમારા ઘરે તમે અથાણા બનાવો ને, મરચાના અથાણા બનાવો ને, એ આખું વરસ સારું નથી રહેતા, 2-5 કિલો બનાવો. અમારે વડતાલની અંદર ટન મોટે મરચા હારા રહે ને, એ જ મહારાજના મોટા પરચા છે. અને એ અથાણાની પરંપરા જેને શરૂ કરી, એ અથાણા વાળું મંડળ, એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. હા, અને સ્વામિનારાયણ સંપ્રદાયની તો વિશેષતા જ કંઈક અલગ છે. એવી દિવ્યતા, એવી વિશેષતા, એક ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના તમે જુઓ, નવ્ય, ભવ્ય અને દિવ્ય. અને એમાંય સ્વામિનારાયણ સંપ્રદાયનો શાકોત્સવ, હા, વાહડા ફાડી નાખે. અમારે શાકોત્સવ હતો, શાકોત્સવમાં અમે સેવામાં હતા, તો સંતો મને કે તમે 8 દિવસો મેકતા હોય ને ઉભા રહ્યો, કોઈ પણ વધારે પ્રસાદનો બગાડ કરે નહીં ને એનું તમે ધ્યાન રાખજો. એટલે હું ત્યાં ઊભો હતો, એક ભાઈ ડીશ લઈને આવ્યા, આખી ડીશ ભરેલી. મેં કીધું ભાઈ એટલો બધો બગાડ ન કરાય, તમે આ પડખે જઈ રોટલો લઈ લો, શાક ને રોટલો ખાઈ જાઓ. મને કે તમે હરખાઈને જોવો, આ રીંગણાના મરચાના ડીટિયા છે. એટલે મેં કીધું આટલું બધું ન ખવાય, ગરમ પડે તમને યજમાનને બેયને, આટલું બધું ખાવું સારું નહીં. પણ આજે દાદાના સાનિધ્યમાં આપણે હવ બેઠા છીએ, ત્યારે મેં તમને વાત કરી એ પ્રમાણે હું 2-3 છંદો દાદાના બનાવીને લાવ્યો છું અને દાદાના ચરણોમાં મૂકવા છે. એક સરસ મજાનું ભાવ ગીત લખીને આવ્યો છું, એ દાદાના ચરણોમાં મારે મૂકવું છે. તો એવું નવ્ય, ભવ્ય અને દિવ્ય આજનું જ્યારે આયોજન છે, ત્યારે હે સારંગપુર સતામૃત ઉત્સવ ઉજવાય, કષ્ટભંજન દાદાની વાત જ નો થાય. સારંગપુર સતામૃત ઉત્સવ ઉજવાય, કષ્ટભંજન દાદાની વાત જ નો થાય. દાદાનો મહિમા શું છે, દાદાનો પ્રતાપ કેવો છે. ભૂત પ્રેત ભય સહુ દૂર થઈ જાય, ભૂત પ્રેત ભય સહુ દૂર થઈ જાય, મંત્ર મૂઠ મેલાનું કામ નહીં આય, મંત્ર મૂઠ મેલાનું કામ નહીં આય. હઠીલા હનુમાનની હાકલ જાતાય, કષ્ટભંજન દાદાની વાત જ નો થાય. સુખડીનો એવો પ્રતાપ, છડીને સુખડીનો એવો પ્રતાપ, જળની પ્રસાદીથી બળે છે પાપ, જળની પ્રસાદીથી બળે છે પાપ. ભજન ભોજન ના સદા વ્રત થાય, કષ્ટભંજન દાદાની વાત જ નો થાય.
એ દિવ્ય મૂર્તિ જેણે પધરાવી એવા ગોપાળાનંદ સ્વામી વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધો કાળ. વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધો કાળ. કાળ ઉપર કાબુ જેનું એવા સાધુ ગોપાળ, એવા ગોપાળાનંદ સ્વામીને એકવાર જોરદાર તાળીથી વધાવો. ગોપાળાનંદ મુનિ યોગી છે સંત, ગોપાળાનંદ મુનિ યોગી છે સંત. મૂર્તિ પધરાવી દિવ્ય અત્યંત, મૂર્તિ પધરાવી દિવ્ય અત્યંત. ભક્તોના મનોરથ પૂરા રે થાય. કષ્ટ ભંજન દાદાની વાત જ નો થાય. છેલ્લે દૂર દૂરથી દાદાની મૂર્તિ દેખાય, દૂર દૂરથી દાદાની મૂર્તિ દેખાય. કિંગ ઓફ સાળંગપુર ધજા લહેરાય, કિંગ ઓફ સાળંગપુર ધજા લહેરાય. દર્શન કરીને સૌના હૈયા હરખાય. કષ્ટ ભંજન દાદાની વાત જ નો થાય. સારંગપુર સતામૃત ઉત્સવ ઉજવાય. કષ્ટ ભંજન દાદાની વાત જ નો થાય. બોલો કષ્ટ ભંજન દેવાની જય. વાહ ભાઈ વાહ. સદાય આનંદમાં રહેજો, મોજમાં રહેજો. ભલે કાલે વર્લ્ડ કપ થોડો કામ તેમ થઈ ગયો. પૂજ્ય દેવ સ્વામી આપણી સભામાં ઉપસ્થિત, એકવાર જોરદાર તાળીથી વધાવો. ક્યારેક હાર થાય, ક્યારેક જીત થાય. અમારો એક મિત્ર છે સ્વામીજી ઓસ્ટ્રેલિયા, તો કાલે ફોન એને કર્યો ને તે કે હું અહીંયા ચા પીવા માટે ગયો ને, મેં ચા મગાવી તો એ કે મને રકાબીમાં ચા આપી. મેં પૂછ્યું એને રકાબીમાં હું કામ ચા આપી? એ કે કપ તો અમે લઈ લીધો ને. કપ તો એ કે અમે લઈ લીધો, પણ કાંઈ વાંધો નહીં. પણ આ લોકો ભારતવાળા પ્લેયરો ભૂલ ક્યાં કરી ગયા ખબર છે? ત્યાં નરેન્દ્રભાઈ મોદી હતા ને અમિતભાઈ શાહ હતા, બેયને એક એક ઓવર આપ્યો હોત ને હા તો વિકેટ પાડી દેત. અને નરેન્દ્રભાઈ મોદીનો તો દબદબો અત્યારે કેટલો તમે જુઓ. હમણાં તો ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કર્યો નરેન્દ્રભાઈ મોદીને કે મોદી સાહેબ છેવટે તમે ચંદ્રયાન છોડ્યું હે ને? અને મોદી સાહેબ કે ભાઈઓ બહેનો હજી તો અમારા હરિભક્તોને મંદિર બનાવશે ચંદ્ર ઉપર ને પૂનમ ભરવા જવાના છે. અને ચંદ્ર ઉપર જો મોહનથાળના તાવડા ન મંડાય તો મને ફટ કહેજો. અને મોદી સાહેબનું કામ તો સ્વામિનારાયણ ભગવાનના અન્નકોટ જેવું, એનું રાજ ભગવાનના અન્નકોટ જેવું, દર્શન કરાય અડાય નહીં. અને એ વ્યક્તિની વિશેષતા તો તમે જો, અમેરિકા વાળા વિઝા નહોતા આપતા, એની બદલે અમેરિકાએ બોલાવ્યા અને અમદાવાદની અંદર અમેરિકા જવા માટેના વિઝાની ઓફિસ ખોલવાની પરવાનગી આપી દીધી. એકવાર જોરદાર તાળીથી વધાવો.
મોદી સાહેબ હમણાં અમથા જાપાન આટો મારવા ગયા હતા, 14,000 કરોડની લોન જાપાન વાળા આપી દીધી. એમ નામ કહેતા તો લોન આપી દીધી. અને નરેન્દ્રભાઈ મોદીએ સામું આપ્યું શું? ભગવદ્ ગીતા. 10-15 વર્ષ પછી જાપાન વાળા કહેશે કે નરેન્દ્રભાઈ મોદીને આપણે આવડી મોટી લોન આપી હતી, એને આપણને દસ્તાવેજમાં કયા કાગળ આપ્યા છે? ખોલો તો ખોલશે તા ભગવદ્ ગીતા, અને એમાંય પહેલું પાનું ખોલશે એટલે એની ઉપર લખેલું છે હારે લાવ્યા હતા શું અને લઈ જવું છે શું. હા, હારે લાવ્યા હતા શું અને લઈ જવું છે શું. અને હું તો હમણાં કાલે આને કહેતો હતો, મેં કીધું એટલે સર્ચ તો કરો મોબાઈલની અંદર, પાકિસ્તાન છે ને. 2 વર્ષ પહેલા કાશ્મીર માંગતું તો અત્યારે ભીખ માંગે છે. હમણાં તો ગરડા અમારો મિત્ર છે, એને એના છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું. એટલે મેં કીધું છોકરાનું નામ શું કામ પાકિસ્તાન રાખ્યું? એ કે હું કહી શકું ને હું પાકિસ્તાનનો બાપ છું. હમણાં એક દેશની બોર્ડર ઉપર 3 દેશના જવાનો જીવતા પકડાઈ ગયા, એક ચીન વાળો, એક પાકિસ્તાન વાળો અને એક ભારત વાળો. 3 એને ઉભા રાખ્યા કે તમે અમારી બોર્ડર સુધી આવી ગયા છો, તમે ગુનામાં છો, તમે 3 ઉભા રહ્યો, તમને 3 સજા કરવાની છે, 3 તમને 15 કોડા મારવાના છે. ચીન વાળાને પહેલા બોલાવ્યો, બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારી વાહે એક ગોળ તક્યો બાંધી દો. ગોળ તક્યો બાંધી દો. 4-5 કોડા માર્યા, તક્યો નીકળી ગયો, 7-8 તો ખાવા જ પડ્યા. પછી પાકિસ્તાન વાળાને વરાયો કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારી વાહે 2 તક્યા બાંધી દો. 2 તક્યા બાંધી દીધા. 10 કોડા માર્યા ને તો 2 તક્યા નીકળી ગયા, 5 તો ખાવા જ પડ્યા. પછી ભારત વાળાને વરાયો, બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે મારી વાહે પાકિસ્તાન વાળાને બાંધી દો. અને પછી ધબધબાટી બોલાવો, હત્તાણ બાંધજો, બહબાટી બોલાવો. અને આ દિવાળીનો મહિનો, નવા તહેવારો બધા, હું તો કહું છું બધાને નવા વર્ષની શુભકામના. તમારું ઘર બહુ સારું ચાલે અને ઘરમાં તમારું ચાલે. એક ભાઈના ઘરે હું બેસતા વર્ષના દિવસે ગયો તો આપણે સ્વાભાવિક બેઠા, ચા પાણી પીધા, પછી ઊભા થાય એટલે આપણે પછી મોબાઈલ ચેક કરી, ગાડીની ચાવી ચેક કરી, રૂમાલ ચેક કરી. મેં ખીચામાં હાથ નાખ્યો ને તો ઓલા ગરધણી જે બેન હતા ને કે રહેવા દો ને, કાંઈ નથી દેવું. હવે પછી દેવું પડે. પછી મેં પેકેટ કાઢ્યું, નહીં 50ની નોટ, નહીં 100ની, નહીં 200ની, સીધી 500ની નોટ આપ્યો. તો ઓલા બેન કે મને આટલા બધા ન હોય. મેં કીધું મને ખબર છે પણ છૂટા નથી. પછી છોકરાને 500 નોટ મેં આપીને તો ઓલા બેન કે રહેવા દો ને, કાંઈ નથી દેવું. પછી ના દેવા દો ને. મને કે રહેવા દો ને, કાંઈ નથી દેવું. મેં કીધું ભાઈ દેવા દો ને. એ કે રહેવા દો ને. મેં કીધું ના, હું કામ પાડો છો? મને કે એ બાજુવાળાનો છે. અને એમાંય કાળી 14 હમણાં ગઈ. એક ભાઈ કહેતા હતા કે જીસીબી મશીન નીકળ્યા, હિટાચી મશીન નીકળ્યા, આ ક્રેન મશીન નીકળ્યા, હવે માળિયા સાફ કરવાનું મશીન નીકળો તો સારું. નકર કે આપણને રજા રખાવે, માળિયા સાફ કરવા છે, રેવો ક્રેન કરે. અને હું તો આ બહેનોને નમ્ર વિનંતી કરું છું, તમે ઘર સાફ કરો ને એમાં ઓલા પાકીટ તૂટી ગયેલા, પર્સ તૂટી ગયેલા હોય ને એ કચરા પેટીમાં નાખો, રોડ ઉપર ન નાખો. કારણ કે રોડ ઉપર તમે નાખો છો ને અમારી ગાડીને બ્રેક લાગી જાય, આપણને એમ લાગે કોઈનું પાકીટ પડ્યું છે. બ્રેક મારવીને સારે ખિસ્સા તૂટલા હોય. એમાં કાળે 14 જે કકળાટ કાઢવાનો કાર્યક્રમ છે. એક બેન તો આખા ઘરમાં એટલા બધા કામમાં મશગુલ હતા તે ઓલું વડાનું પલાળવાનું જ ભૂલાઈ ગયું. હાજે ખબર પડી કકળાટ કાઢવાનો હોય, વડા બનાવવાના હોય. તો 7 તો વાગી ગયા હતા. પછી કે કાંઈ વાંધો નહીં, મેગી બનાવી નાખી, 2 મિનિટમાં તૈયાર. મેગી લઈને 4 રસ્તે ગયા, ઠલવીને પાછા આવ્યા ને તો ચૂડેલ પાછળ આવી. બાણું ઠપકારી ઓલા બેને ખોલ્યું કે ચૂડેલ શું કામ? કે તમે મેગી નાખી પણ ઓલી કાંટા ચમચી મેકવાનું ભૂલી ગયા. કાંટા ચમચી મૂકતા જાઓ. હા, એ તમે ભૂલી જ ગયા. પણ સ્વામિનારાયણ સંપ્રદાયની હું તમને વાત કરતો, આપણી ગરિમા, આપણા જે ઉત્સવો, અને હું તો કહું છું બધા ઉત્સવો પ્રેમથી ઉજવો. આપણે મોબાઈલમાં એક ધારા મેસેજ જ ફર્યા કરે. ખેર આવે તો કે પતંગ નહીં ઉડાડવાની, હોળી આવે તો કે પાણી નહીં ઢોળવાનું, વળી પાછો દિવાળી આવે તો કે ફટાકડા નહીં ફોડવાના. મેં કીધું બધા ઉત્સવો અમારે હું